હાલો ફેર ટ્રાય કરવી, વિલ બી ટ્રાય ટુ ટ્રાય અગેન. નરખી છે કોડા હા એને હે ને કાલ કેવાનું પેપર હે બોર્ડનું ગણિતનું પેપર એટલે દેશી જુગાડથી સાફ કરીએ અમે. હા આમ જ કરવાનું યાર. જે જૂની પેઢીના ખેડૂતો હે ને એને ખબર હે, બધાને નહીં ખબર છે પણ બધાને છોકરા હારહુડા 12 વાગે ઉઠાનું પાળો હે હારા હે પાડો એ ભાઈ હારા માણસ હાથી ને ઘોડાને ફેર હે ટાઈમ કાઢીએ ને ખેડૂત ગમે જગા એ આઈને થી ક્યાંય ના થાય આ બાજુ આ ફુવારા મોઢા હે ને બધા ધોઈને ગ્રીસ કરીને મૂક ફાકી ખાઈને ભાઈ ચાલુ કરી દે કોટો હારો આવી જાય પછી જુગાડ કર્યો આપણે લાઈન રાખવાનું સ્ટેન્ડ બન. હવે આને શું કરવું જોતામાં બધે પાણી છે પાણી ફુવારા પીડા બધા પાડોશીને જેટલા ફુવારા હતા ને બધાને લેવા પણ મને અમારે હવાર થઈ ગયા હે. જો ભાઈ અહીંયા એક જુગાડ કર્યો કારણ કેમ કે પાણી માથે ફેર્યા ને હાવ મોટર બુખાડા મારે કંપની ફેરફાર થાય ને એટલે થોડું ઘણું આડાવરું થતું એના લીધે આ પ્રોજેક્ટ પણ ચાલુ જુગાડ કરીને ચાલુ કરી લીધું ને તો લાઈટે વહી ગઈ કે પાડોશીનું હોય ને એ ફુવારાની લાઈન કંપનીની લેવાય. પાડોશીનું હોય ને એ લેવાય. હા મજા આવે. કંદો રાતના 2 વાગે તો ભાઈ એટલા વાગ્યા રાતના 12 તો ફુવારા ફેરવી રાતના 12 વાગે જુઓ તમે આ અત્યારે કારી મજૂરી કરી ખેડૂત થવું કંઈ હેલી વસ્તુ નથી. રાતના 12 1 વાગે ગમે તે રાતને 1 થાય તો ખેતીમાં હે ને પૈસો હે પણ કોઈ હે ને મહેનત નથી દેખાડતા કે મેં કઈ મહેનત કરી તો પૈસો થાય. આપણે ડીસું માર્યું છે ડીસું ના બેઠ્યું એટલે પાછા ફુવારા ફેરવવા પડે. 12 વાગ્યા રાતના તમે જોવો હજી તો 3 વાગે ફેરવશું 5 વાગે ફેરવશું તો આમને હવાર થઈ જાય. 12 વાગ્યા આમાં ખેડૂતને તોય પૂરતો અટાણે ગમે તમે મહેનત કરો તો પૂરતો ભાવ જડતો નથી. ખેડૂત ભાવ નથી જડતો ને દીને રાત એક કરે ખેડૂતને કોઈને અત્યારે પૂરતી બજારમાં મહેનત ખેડૂત કરે તોય પણ તેને ભાવ પૂરતો જડતો નથી. સાપડો કઈ બાજુ હે? આ બાજુ ને રેડી ભાઈ રાતી અટાણે એક ને કઈ હુજે નહીં. એક ભાઈ બંને હાયર કર્યો આપણો પાડોશી છે ઈ ભાઈની ચેનલ છે યુટ્યુબ માં ઈ પણ વિડિયો બનાવે ખેડૂત બ્લોગ્સ કોમેડી હોય. હા ખેડૂત બહુ સારા વિડિયો બનાવે. તમારે ખાલી હાલત જુઓ હાલત દેખાડો ભાઈ તમે ખાલી પ્રેક્ટિકલ કરીને બતાવી ફાઉન્ડર છે એવું નથી કે વિડિયો બનાવી એવા હાટે ફિલ્ડ ઉપર ઉતરી કામે કરીએ આપણે. ખેડૂત જ છે અહીંયા ખેડૂત આપણે માહિતી દઈ બધી કે અમે જો શું કરી કોકને ફાયદો થતો હોય અમારો વિડિયો જોઈને. હા તોય કહેતા હોય કે હા વાથી લેવાના છે વિડિયો બનાવે વાથી લેવાના છે. ઘણા ખેડૂત મિત્રો કહેતા કે આ ખાલી વિડિયો બનાવે ને એવું છે. ભાઈ રિયાલિટી એવી નથી. વિડિયો બને ને ભેગું અમારી ખેતી છે થોડી ઘણી એમાં પણ ધ્યાન દઈ. ખાલી વિડિયો બનાવવાથી પ્રેક્ટિકલ કરી તો અમે તમને કંઈક વિડિયોમાં કંઈક અમે તમને કંઈક દેખાડી શકીએ. ખબર પડે એટલે સોલી ભાઈ અમને જ હવે કઈ ખબર ના હોય તો અમે તમને વિડીયો બનાવીને એમ થોડું હું માહિતી દે અમને ખબર ના હોય થોડો ઘણો અનુભવ હે બહુ નથી. થોડો ઘણો છે ને પેલા અમે આમ મૂક્યા હતા ફુવારા હવે પછી પ્લાન બદલ્યો પાછા આમ મૂકીએ ફુવારા લઈને જઈ કેટલાક સાપડા તૂટે બેગ તો તોડ નાખ્યા અમે 2-3 લાઈન સાપડા તોડ નાખ્યા કારણ કેમ કે પાણી માથે ફેર્યા ને હાવ મોટર બુખાડા મારે ફૂલ પાણી કાઢે. ક્યાંથી જો ને તમારે કેવું પાણી છે જરા કોમેન્ટ કરી દેજો. ફ્લેશ લાઈટ ચાલુ કરી દેજો ધવલભાઈ કેમેરામેન ધવલભાઈ ફોટોવાલા. હા ધવલભાઈ ફોટોવાલા જોતા હોય અમારા વિડીયોને તો એ લાઈક કરી દેજો શેર કરી દેજો ને બને તો સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયો ધવલભાઈ ફોટોવાલા સુધી પુગાડી દે. હા એટલું કામ કરી દેજો. રાતના 12 વાગે અમે ગામ ગયા વિડીયો ચાલુ કર્યો. હા હાર્ડવર્ક કહેવાય એ કઈ મૂકી દે ફિટ કરતા જ જાય. ઠીક આ કહાણી થાય હવા મહિના કા સાપડો દેવા તું ભતરે મનમાં જવા દેવાય નહીં. હું દીકતા રહે કોટ જગા નહીં રહે કોટ રહે જીરીક સાપડો બેસી ગયો ને સાપડો નથી બેઠો એ તો કહું કોટ રહે જીરીક એવું થોડું હોય. હા કાઢ લઈ એને આ બીજી લાઈન છે. ના ભાઈ આમાં જાડી છે જો આ કોલર છે ને એમાં આસી છે જો ઓલી તમે લાઈન છે ને એવું કઈ નથી. હા ના બે હિરકી જ છે
બે પીરી જ છે નથી લાઈન અલગ છે આ વાત બેહી ગયો તો નતો બેહી ગયો એમ તો બે આ કોલર ખાલી જાડી છે લાઈન તનની જ છે તો કંપની ફેરફાર થાય ને એટલે થોડું ઘણું આડાવરું થતું એના લીધે આ પ્રોજેક્ટ પણ ફેલ થવું છે લાઈનનું અહીં પાછળ હે લાઈનનું એ વાહથી પાથરે નાખી લાઈન માં સુધી પાથરી નાખ્યું ફુવારો આ ખેડૂતની વિધના કોઈ ખેડૂત જ સમજી શકે બીજું કોઈ ના સમજી શકે ભાઈ હવે પાછું ફેરવવું જોઈએ ફેરવે કાં હોય તો આમ ના હાલે તો અહીંથી કંઈક મારવું પડે કાં હિંદ્રા બિંદ્રા બાંધીને જો અહીંથી નીકળી જાય નીકળે બીકરે નહીં હિંદુ બાંધી દઈ નથી આમ તો શું થાય તો સાપડો ને જો આ કડ નડી જાય થવા જો એટલી કરતા ના જાય એટલી કડ ઓલી નો અઢીની હે એટલે લાઈનમાં ફુવારો ના સળે ઓલ ફુવારા વાળો ક્યાં લઈ લેતા ફુવારા વાળો ઓલો ડાટા વાળો ડાટા વાળો ક્યાં પડ્યો આ પેટા ફુવારામાં ટ્રાય કરી હતી આપણે ફુવારામાં સડાવ્યું હતું ડાયરેક્ટ આ ફુવારો આમાં ફુવારા ના લાઈન ના ચડાવ્યું હતું ત્યાં ક્યાં ડાટો ખોલ્યો ના ના જો આમાં શું ફેર છે આમાં તો સડી આમાંય નહીં સડેલા આમાં હાથીને ઘોડાને ફેર હે એ જોડવું હાલે કઈ ડોહા હવે આને શું કરવું હવે આને હે ને આ 100 ફુવારા હે ને અહીં તમે ડાટાવાળો ફુવારો હજી એક મારી દો લાગી જાય ને આમાં નાખી દઉં બીજું કામ થાય એક ફુવારો વધારાનો કેમ કે આ લાઈન તાલી છે નહીં હવે અને આપણે સાપડા ફાડી નાખે એટલે બે ફુવારા વધારી દે એક ફુવારો છે ને બે ભલે ને થઈ જાય હવે તો આ સડતી જ નથી તાર ગઈ આમાં ઓલે ઉમાં ઝીણામાં જ નહીં સડી જાય બે લાઈન હેરખી જ છે કોડા લાઈન તો બે હેરખી આ ગઈ તો બે હેરખી જ છે ને લાઈન ના અલગ અલગ હો આ ને ઓલી હા લગભગ અલગ એક છે આ કેણી આ તો આ એ તમારી જ છે એ તો ઓલી અમાર આ તો બે હેકી ગઈ ના ના એલા જો આ પટ્ટી ઈ પીરી પટ્ટી હે ને હા આમાં પીરી જ છે જો ઓલી આ જારે કલર વહી ગયો એટલે ધોરી થઈ ગઈ અને કપડો તો તમે જરા ડાટો કાઢવો તો સળીએ નહીં જગા નહીં સડાય આનું આ બે અલગ અલગ છે ને ફુવારા ભેગું નહીં થાય એ આગળ તો સડી જાય ને આ લાઈનમાં તો ટી લાઈનમાં એ ડાટોય નહીં સડે અરે ડાટો નહીં સડે ભાઈ ના સડે આ કંપની બદલે ને જો આ વસ્તુ થાય ખેડૂત મિત્રો તમે ગમે ત્યારે ફુવારા લેતા હોય ને પાળો કંપનીનું પાળો લઈ હોય નહીં લેવાય હા પાળો હોય નોય નહીં લેવા હાય આ ઓલો ફુવારો ને ધર હા તે આમ તો હતું જ આમ તો 10 ફુવારા તો થાય જ છે આમ હમણાં થઈ ગયા અહીંયા સડાય તો જ્યારે તો ક્યાં આ કાઢતે ડાટો દેજો આમ તો હાલી યાર હા તો દઈ દે પાણી ડાટો નહીં સડે જ પાછો આમ કરતા અહીં કરતા કેટલી કરી આ કરમની કટણાઈ રાતના 12:30 વાગવા આવ્યો હવે કેને કેવા જાવી કાઢતા કાઢી લેતા હા રીંગ તો રિંગ આ કઈ નહીં તું અહીં ફિટ કરી દે ને ડાટાને ફિટ કરી દે ઓલી બાજુ ક્યાંક લગભગ ફિટ થઈ જાય ના થાય જગા અહીંયા અહીં ના થાય ક્યાંય ના થાય હે અહીં ના થાય ક્યાંય હાલો કે ટ્રાય કરવી વિલ બી ટ્રાય ટુ ટ્રાય અગેન અગેન હવારના તો કોબી કૂટેડી જાય સવાર થઈ જાય ખેડૂત બીજું શું હોય ભાઈ જગા થાહે નહીં તું ભલે કે પણ ખેંચી લે ખેંચી લે તો થાહે ને અહીં ના થયું ક્યાંય ના થાય બે સડાવવા હોવ તે વળી એની પ્રશ્ન આવી આયા ખેડૂતનો એક જ પ્રશ્ન આવે ભાઈ ફુવારાની લાઈનમાં સડતી નથી આ સમસ્યા કીને કહેવા જાય છપકારીને સડાવી દઉં ના 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 સડે તો અહીં સુધી પૂગે ને તો જ લોક થાય આ કૃષિમાં બેહે ને તો આ કૃષિ આ સોલાતું જે સાઈડમાં બાકી અહીં સુધી ના પૂગે આ પૂંજભાઈ ને પુવારાભાઈ નહીં હાલે બેન ફુવારા કાઢ નાખો તો તમારા આમાં ઓલા મોટર ચાલુ કરીને વાલ બાલ નથી પાણી રિટર્ન નથી નીકળી ઓલું વાક્યું છે ને ક્યું ઓલું તો 3નું હે આ ઈ કર્યું જ થાય એમાં છે ને કંઈક પાણી કાઢવાનું કંઈક કર્યું હોય તો 3 નું ત્રણ મોઢા વાળું હા
3 નું વાક્યું વાય પાસે ફિટ કરે હા પણ તો અડધું પાણી ના જ નીકળે છે વાંધો નહીં, એમાં આગળ કંઈક આપણે લાકડું બાકડું રાખી દઈએ, બાંધી દઈએ, જેટલું જવા દેવું. હા? ઈ જુગાડ કરવામાં વાર લાગે જુગાડ કરવામાં હવા વાર થઈ જાય આમાં 12 વાગ્યા મારે ફોન ભેગો નથી. ફોન તો ભલે ને ભેગો ના હોય. ફુવારા કેટલા 10 છે ને હવે હોય તો કરીએ હવે. તો પા કરી હું રાતે 12 વાગે ઉઠાનું પાળો હે ને પાળો હે હારા એ તો પાડો છે ભાઈ, સારા માણસ છે તે કામ કે તને ફુવારા દે ન કરે તો. તો ભાઈ જેમ તેમ કરીને હે ને લાઈન ચાલુ કરી દીધી 3 ની લાઈનમાં પાછી 2:30 નો હાંધો કર્યો. જો લાઈટે વહી ગઈ 2 વાગી ગયા નો આખો ભીંજાઈ ગયો. છેલ્લે 2 વાગે ભેગું થયું અમારે કીધે બધું. આખો ભીંજાઈ ગયો આમ જોવો ખાલી લાઈટે વહી ગઈ. જુગાડ કરીને ચાલુ કરી લીધું ને તો લાઈટે વહી ગઈ. આમ જો લાઈટ ફુવારા બંધ થઈ ગયા ને નંબર છે હા આમ જ કરવાનું યાર. 12 વાગ્યાની વાત છે, 2 વાગે માન ભેગું થયું તો લાઈટ વહી ગઈ. લાઈટ વહી ગઈ તો ભેગું કેમ કરું? લીધા નથી, મજબૂરી નથી, શોખથી કરી મજા આવે. કાંદો રાતના 2 વાગે રાતના 2 વાગે ટાઈટ પડે ને મજા આવે. હજી એક લાઈટ જો આ ભાઈને દેખાડો. જો અમારો મિત્ર હે, અમારો પાળો હે, આવો પાળો હે. મોટું જો રાતના 2 વાગે પણ અત્યારે અમે વિડિયો શૂટ કરી ને આ એને હે ને કાલ કેવાનું પેપર હે બોર્ડનું ગણિતનું પેપર હે. એટલે કાલે ના હા 2-5 દિવસ પછી હે ને બોર્ડની રજા પછી. આ એક ખેડૂતનો દીકરો જ કરી હગે. હા બોર્ડનું પેપર છે તો રાતે 2 વાગે અટણ શોખ. ફુવારામાં મદદ કરે. શોખ છે ખેતીનો, મજબૂરી નથી. તો ભાઈ અટાણ છે ને રાતના 4 વાગ્યા ને અમારે 50% જેવું કામ પૂરું થઈ ગયું ફુવારાનું. ને હું આ અમુક કોમેન્ટ માર્યા કે તમે કપડાં ઓલા પહેર્યા હતા, ભીંજાઈ ગયો તો આખો ટાઈટ પડતી હતી એટલે લુગડા બદલાવી નાખ્યા. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. સારો લાગ્યો હોય તો હવે આગળથી હવે વ્લોગ બધે આવવા જ આવે છે. સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરી દેજો. ને ખેડૂતની હાલત પૈસો હે ખેતીમાં પણ હાર્ડવર્ક પણ બહુ હે. મહેનત માગી લે, મહેનત પૂરેપૂરી જોઈએ. મહેનત પૂરેપૂરી. સારો લાગ્યો હોય તો જરાક કોમેન્ટ કરી દેજો. આ ફુવારા ફેરવવામાં રાખી રાત વહી ગઈ. ફુવારા હે ને જ્યારે હું તમને દેખાડું. જો ભાઈ અટાણ હે ને 50% કામ પૂરું થઈ ગયું આપણું. ફુવારા હજી ચાલુ જ છે, 4 વાગી ગયા, કામ હજી ચાલુ જ છે. કોને હરિયો જો આપણે આ ભાઈને દેખાડ. આ ભાઈ પાણી વારે અમને જોઈને અહીંથી 4 વાગે આને આવ્યા. ત્યાં બે અટાણે શું કરે જોવા આવ્યા. મિત્રો કાલ સાંજે 4 વાગ્યા સુધી આખી રાત આઈકા ફુવારા તોય ભેગું ના થયું. લાઈટ રહી નહીં બનીતા હુરી. હા એટલે 6 વાગ્યા સુધી આઈકા પછી લાઈટ વહી ગઈ. હા પાછા અટાણે ચાલુ કર્યા હતા 2-2:30 વાગે. હવે અટાણ પૂરું થઈ ગયું. પાછું બધું ફુવારાની લાઈન હકેલી લઈ હવે એટલે વેલેરું પાછું સુકાય તો વેલેરું પાછું ખેડાઈને ડીસું લાગે. આમાં લાઈન કેટલા ઠેકાણે ભેગી કરી તમને કેવું અમે. હા વાક્યો આપણું મારું હે પેલા એકવાર બધે ખોલી નાખી એમ કરું. હા કોઈ ખેડૂત મિત્રો લાઈન લેતા હોય તો પાળોહીને હોય ને એ લાઈન લેવાય, બીજી લાઈન ના લેવાય. પાળોહીને જે કંપની હોય ને એની લેવાય. ગમે ત્યાં આપણે ફિટ કરવી હોય કે એની લેવા જાય ને તો એને ફિટ થઈ જાય. અમારે એ પ્રશ્ન બહુ આવ્યો. પાળોહીની લાઈન લેવા પણ એની અમારી બેયની અલગ અલગ હતી, ક્યાંય ભેગું જ ના થયું. પછી જુગાડ કરી વિડીયોમાં તમને જોતા હો, તમે જોયું હે. હા આગળ હા કે કઈ રીતના જુગાડ કરીને માન ભેગું કર્યું. એટલે એક વસ્તુ જાણવા જઈ રહી કે પાળોહીન હોય ને એ ફુવારાની લાઈન કંપનીની લેવાય. હવે વિડીયોમાં તમે બન્યા રહેજો છેલ્લે સુધી. હા જો ભાઈ અહીંયા એક જુગાડ કર્યો. અહીંથી 3 ની લાઈન હતી, અહીંથી 2.5 ની લાઈન કરી. હા આ 3 ની લાઈન છે, 2.5 લાઈન કરી. આ છે કામ કે એનું કનેક્ટર 2.5 ટનનું. હા એ માન ભેગું કર્યું તઈ થયું. આ કનેક્ટર જેવા દે આમાં ઈ કાઢી લે ને. એ પણ એ ભેગું ફુવારા ભેગું જ ભલે હોય છે, વાંચીને કાઢી લેવું. કનેક્ટરની જ કિંમત છે ભાઈ. કનેક્ટર ધવાનું હે, લાઈન પાછી મારી આવી જાય એવું. હા પાછા 2.5 ના ફુવારા અહીંથી આવી જાય. આગું અહીંયા હા ફુવારા ત્રાહા રહેતા હતા, માર્ગમાં જતા હતા, પછી અહીં ઢેફા ભરે. સાપડાને કેમ થયું? સાપડો એ જન્મથી બેવડો છે, લાલ કીડી હોય જતા. જો જે ફુવારા પેલા બધા પાળોહીને જેટલા ફુવારા હતા ને બધાને લેવા પણ કોઈને ફિટ જ ના થયા.
એટલે જ અમે કહીએ કે જે પાડોશી પાસે હોય ને ઈ જ લેવાનું. ઈ જ લેવા, ઈ જ ફુવારા, ઈ જ કંપનીને લેવાના, બીજા લેવાના જ નહીં. હા હવે આ લાઈન છે ને હા અમારી છે ને અઢીની હા ઈ લેતા જઈએ આપણે. હા હોય જ આગળ એમ તો હજી આમ લાઈન જ ઉલ્લો વાં એટલી પડ્યું વાં પડ્યું. બે શેઠે 10 ફુવારાથી એને પેટના પડ્યા. હા તારી લઈ પાણી જોતામાં બધે પાણી છે. પાણી કરી નાખ્યું. સુમાહા જેવું થઈ સુમાહા જેવું વાતાવરણ થઈ ગયું. હા ઉનાળે સુમાહા જેવું કર્યું. હા પાણીની આપણે તાણ નથી. હા પાણી આમ અમુક ખેડૂને આમ તમે હાલાર ધારા જાવ તો કે પાણી જોવા નથી જડતું. હાલારમાં ના હોય બારાડી ના હોય. હા જવો જા દેશી જુગાડ કર્યો આપણે લાઈન રાખવાનું સ્ટેન્ડ બનાવ્યું. અવાજ જો આ દેશી જુગાર આની ઉપર લાઈન રહી જાય આવે ફાંકી ખાઈને ભાઈ ચાલુ કરી દઈએ કોટો હારો આવી જાય ને આમાં ફાંકી ખાઈને તો જ ફુવારા ભેગા થાય છે ને ભેગા નથી થાય. ફાંકી એક તો આખી રાત જઈ ગયા. હા એ ઉતાર નથી. આખી રાત ફુવારા જ ફેરવા દિને પાછા ફુવારા જ ફેરવા. હા તારી કઈ સપલા આમાં આમ લાઈન જો વાં પડી એટલી વાં પડી લાઈન જ દેખાય આમાં. જેટલી હતી એટલી પાડોશમાં ભેગી કરી લીધી ને. બધી તોય ક્યાંય ભેગું ના થયું. પાણી ગરમ છે. નાયા જેવું જગા પાણી નાયા જેવું છે. કાલે ખબર નથી નકર ના ઉનાળે થોડું ગરમ પાણી જોઈએ. કાંઈ ને બધાય ઉપાડી જ લેવા. હા એ તો ઉપાડી જ લેવા. પાણી છે કે શું આમાં? હા થોડું ઘણું ધોઈ હા તો આની હાસી સિસ્ટમ ફુવારાની લાઈન આપણે ગમે ત્યારે ઉપયોગ કરીને પછી સાપડા બાપડા બધું આ ધૂળ ધોઈને મૂકવાય. ધોઈને મૂકવાની હોય. સાચી વાત છે. સિસ્ટમ આપણે એવી નથી ધોઈ પણ આપણે તો થોડોક લાઈનની લાઈફ વધારે મળે. ધોઈને મૂક દઉં. હા ના રે ના એ તો ઓલા જુગાડમાં ઉપર છે, ઉપર રાખીને આપણે એક બાજુ સાપડા હોય નળી લાગી જાય ને. તારે મોર જાવ. મારે મોર જાઉં તો આમ જા દે આમ ટંગ લાઈન પડી ગયો ગટકો. ધીરે ધીરે આવવા દેજો નકર આપણે લઈ લીધો ધોકો. સ્ટેન્ડ નીકળી થઈ જાય. અટકી ગયો અટાણી પછી ખોટ દેવો લાઈન હારી. હા પછી છે ને આ બાજુ આ ફુવારાના મોઢા છે ને બધા ધોઈને ગ્રીસ કરીને મૂકી દઈ ને તો કટાઈ નહીં. હું સાપડા લાઈનની લાઈફ વધી જાય વધારે. મારે ન કલા ફુવારાનો આપણે એકવાર ખેડૂત મિત્રો ઉપયોગ કર્યો હોય તો પાછા ધોઈને મૂકવાના, જેનાથી આ સાપડા અને લોખંડના હોય તે કટાય નહીં. ને પછી આ ગારો સોઈટો રહીએ ને તો કટાઈ જાય. લાઈફ લાંબો ટાઈમ ના જડે. ઓઇલ કે હોય ને બરલ મોટરસાઇકલમાં બદલાવલ કે હોય ખરાબ ગ્રીસ હોય ગમે આસું સોપડી દે ને તો ગમે તે કાટ ના લાગે. હું લાઈફ વધી જાય આની. ના ના જરા કાટ છે હજી પણ કરે તો જિંદગી વધી જાય ને થોડી ઘણી. આને કંઈક હોય તો આપણે કંઈક મૂકવાય પડે એવું કંઈ ના હોય. જેવો ટાઈમ બને તો મૂકવે તો સારું. એમ ટાઈમ કાઢી લે ને ખેડૂત ગમે તો જિંદગી વધી જાય. હું આના કે પછી 2-3 વર્ષ થાય ને વસ્તુની જેટલી હાસવણ રાખીને એટલો ફાયદો. પણ અટાણાના સમયમાં કોઈ પણ ટાઈમ નથી હોતો. આ કામ થઈ ગયું તો આ નાખો વખાઈમાં છે. પણ બધાને છોકરા આરહુડા બહુ થઈ ગયા. નવી પેઢીના જે બધા છે ને છોકરા, હા હા એ કામ થઈ ગયું એટલે હાલો નાખો વખાઈમાં. જે જૂની પેઢીના ખેડૂત હોય ને એને ખબર હોય, બધાને નહીં ખબર હોય કે આ છોડ કીના છે. હા એ અટણ કહી દઉં તો ભાઈ પબ્લિક વિડીયો પણ જોવે તો કોઈ કોમેન્ટ મારીને કહે નહીં ને. ફુવારા ધોવાઈ ગયા, ફુવારાની જગ્યાએ માળિયા ઉપર ગમે ત્યાં ઊંચા સ્ટોરેજ કરી દઈ એટલે જ્યાં જરૂર હોય ત્યાં કાઢવાના રે. હજી આને સુકાવા દે. હું સુકાઈ જાય એટલે પછી ઓઇલ કા ગ્રીસ કા આસું મારી દઉં સાપડાઓમાં, જેના લીધે આ કટાઈ નહીં. જો આ કટાઈ ગયો હાવ, એનું ખાસ ધ્યાન રાખવું. એ કે બટકી જ જાય ને રેડી એટલે સાફ થઈ ગયા. કોથળાથી કે ગમે એવું હોય ને ઘસી નાખીને તો ધૂળ જે છોટી ગઈ હોય ને એકવાર ઉપયોગ કર્યા પછી તો ધૂળ ખરી જાય. લાઈન મૂકી દઈ ને લોક આપણે સમાપ્ત કરી દઈ તો સારું દે. એકાદા કટકા સાફ કરી હા
પછી લાઈન મૂકી આવી બધી સાફ કરી નાખી પછી વ્લોગને આપણે એન્ડ કરી દઈએ. જો કોમેન્ટ કરજો લાઈન કેવી સાફ થઈ, જરાક કોમેન્ટ કરીને જણાવજો. ને આમ સાફ કરે યા જો આ દેશી જુગાડથી સાફ કરીએ અમે. ટૂંકમાં ધૂળ ખરી જાય. ધૂળ ખરી જાય, ધૂળ કંઈ ના રહીએ. અટાણે તો જો કે ફુવારા ફેરવી ગમે તે ફેરવે તો થોડોક વાર પછી ફેરવવાના. તાત્કાલિક લ્યો તો ગારો છોટી જાય, 2 કલાક જાળવી જાવ ને ધૂળ ખરી જાય. હા, પછી લઈને પછી ગમે તે કરવો ખાલી હા કોથરોક ફેરવી જાવ તોય હાલે. કાંઠું સૂકી જાય. કાંઠવામાં એકવડું એ નહીં જાય. એક વાર મૂક 15 કટકા હે. હાલ